તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે કપાસના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। વૈશ્વિક સ્તરે રૂ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે। ન્યુયોર્ક કોટન વાયદામાં હાલની સ્થિતિએ 67 સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે। વૈશ્વિક સ્તરે ઉત્પાદન વધવાના અને માંગ પ્રમાણમાં ઓછી રહેવાના રજૂ થયેલા અંદાજોની અસર ન્યુયોર્ક કોટન વાયદા ઉપર જોવા મળી છે। વૈશ્વિક બજારની અસરથી ભારતીય બજારમાં પણ મંદી તરફી માહોલ યથાવત રહ્યો છે। રૂ ગાસડીના ભાવ હાલની સ્થિતિએ ઘટીને ₹53,400ની સપાટીએ આવી ગયા છે। કપાસના ભાવમાં ₹1225થી ₹1525ની સપાટી લાંબા સમયથી જોવા મળી છે। સામાન્ય વધઘટમાં કપાસ બજાર ચાલુ રહ્યું છે। આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ખરીદી ટેકાના ભાવે થઈ રહી છે। હવે આગામી દિવસોમાં કપાસની આવક કયા સ્તરે જળવાયેલી રહે છે એ પરિબળ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। ત્યારબાદ આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા 1411થી 1490, વિરમગામ 1170થી 1418, હરસોલ 1360થી 1455, ધારી 1301થી 1451, હળવદ 1350થી 1501, રાજકોટ 1350થી 1480, મોરબી 1250થી 1472, ધાંગધ્રા 1165થી 1420, બહુચરાજી 1100થી 1420, અમરેલી 740થી 1470, ખાંભા 1120થી 1467, જામજોધપુર 1300થી 1451, વિસાવદર 1160થી 1420, કાલાવડ 960થી 1452, જેતપુર 1032થી 1471, સાવરકુંડલા 1325થી 1480, હારીજ 1260થી 1470, જોટાણા 1271થી 1446, આંબલિયાસણ 1310થી 1437, સિદ્ધપુર 1260થી 1504, ડોળાસા 1200થી 1435, ચાણસ્મા 1100થી 1437, વાંકાનેર 1300થી 1470, જસદણ 1325થી 1465, હિંમતનગર 1360થી 1494, અંજાર 1427થી 1460, વિસનગર 1200થી 1495, બોટાદ 1300થી 1518, કડી 1320થી 1464, વિજાપુર 1350થી 1494, કરવાડા 1360થી 1468, ગોઝારિયા 1300થી 1475, ઉનાવા 1200થી 1478, દિયોદર 1310થી 1400, બાબરા 1408થી 1522, વડાલી 1400થી 1499, માણસા 1300થી 1472, થરા 1350થી 1460, સિહોરી 1325થી 1403, પાટણ 1050થી 1482, મહુવા 1100થી 1424, જાદર 1400થી 1450, જામનગર 1150થી 1475, ટિન્ટોઈ 1300થી 1435, તળાજા 1300થી 1350, ગોંડલ 1201થી 1451, ભાવનગર 1250થી 1440। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।